અમદાવાદ શહેરના આ દ્રશ્યો જોઈને કોઈને લાગશે નહીં કે સાબરમતી આશ્રમ શતાબ્દી સમારોહની ઉજવણી થઈ રહી છે। ગાંધી બાપુ સાથે જોડાયેલા આ પ્રસંગની ઉજવણીમાં જોવા મળતી આ નિરસતા ચાડી ખાય છે કે બાપુ વિસરાયા છે। 17 જૂન 1917ના રોજ સ્થાપવામાં આવેલા સાબરમતી આશ્રમમાં પણ ઉત્સાહનો અભાવ જોવા મળ્યો। 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફરેલા ગાંધી બાપુએ પહેલા કોચરબ અને પછી 1917માં સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી। આ ઐતિહાસિક ક્ષણને 100 વર્ષ પૂરા થયા છે, ત્યારે શતાબ્દી સમારોહની ઉજવણીને લઈ કેન્દ્ર અને રાજ્ય સરકારે નિરસતા દાખવી છે। આ 100 વર્ષ જ્યારે પૂરા થાય છે ત્યારે એક દિવાળી જેવો માહોલ, એક જન્માષ્ટમી જેવો માહોલ ઊભો થવો જોઈએ, જે આપણે કરી શક્યા નથી। આ તકનો લાભ લઈને આપણે અનેક લોકોના, આવનાર પેઢીના, નાના બાળકોના મગજમાં આપણે ગાંધી વિચારને પ્રસ્થાપિત કરી શક્યા હોત, એ કરવું જોઈએ। આ માટે આપણે ઘણા સમૂહ અને સમાજ પણ જવાબદાર છે, પણ એટલી સરકાર પણ જવાબદાર કહેવાય। એણે પોતે પણ આ જવાબદારી ઉઠાવીને, આ તકનો લાભ ઉઠાવીને ગાંધી વિચારના પ્રચારનો માહોલ બનાવવો જોઈએ। સાબરમતી આશ્રમમાં રહી બાપુએ આઝાદીની ચળવળ ચલાવતા દાંડી કૂચ સહિતની આંદોલનની પ્રવૃત્તિઓ હાથ ધરી બ્રિટિશ સરકારની ઊંઘ હરામ કરી હતી। આઝાદીની ચળવળના કેન્દ્રબિંદુ સમાન સાબરમતી આશ્રમના શતાબ્દી સમારોહમાં સહભાગી થવાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેળવી શક્યા નથી। ભૂતકાળમાં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે સાબરમતી આશ્રમની મુલાકાત કરી રાજકીય લાભ મેળવનાર મોદી 17 જૂને બાપુને નમન કરવા આવી શક્યા નથી। નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન બને છે એ પછી તેઓ જિનપિંગને અહીંયા લાવે છે, અહીંયા સ્થળે મુલાકાત કરાવે છે, સમાચારોમાં હેડિંગ બને છે। નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં વારંવાર આવે છે, પીએમ બન્યા પછી 20મી તારીખે પણ આવવાના છે। સવાલ એ છે કે જ્યારે ગાંધી આશ્રમને 100 વર્ષ પૂરા થાય છે એ દિવસે કેમ નહીં?